નમસ્કાર મિત્રો, જોબ્સ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે વન વિભાગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ જ માંગવામાં આવ્યું છે અને સાથે સાથે પગાર છે તે તમને 1,12,000 સુધી મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ખાસ વાત એ કે આ નોકરી માટે તમારે કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને નોકરી મળવાપાત્ર રહેશે। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું વન વિભાગની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ વન વિભાગની જે ભરતી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે વન વિભાગ ભરતી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, તેના દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં જુનિયર સ્ટેનોગ્રાફર, ત્યારબાદ આસિસ્ટન્ટ ગ્રેડ 3, ડ્રાઈવર, કુક, લેબ એટેન્ડન્ટ, ટેકનિશિયન, ત્યારબાદ ટેકનિશિયન આસિસ્ટન્ટ, આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 40 વેકેન્સી ઉપર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લિકેશન કરવાનું રહેશે। ત્યારબાદ આપણે જોઈએ કે આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે। તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ, ચાહે મેલ હોય ફિમેલ હોય, બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ સેલરીની વાત કરીએ તો 18,000થી લઈને 1,12,000 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષ તમારા મિનિમમ થઈ ગયેલા હોવા જોઈએ અને 28 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સાથે સાથે જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ હવે આપણે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 700 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસટી, એસસી, પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી અને જે તમારી ફી છે તે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો સિલેક્શન પ્રોસેસમાં તમારી પહેલાં રાઇટન એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસથી લઈને ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેમાં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન, કોઈ પણ યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાંથી તમારી પાસેથી અથવા તો બોર્ડમાંથી તમારી પાસે આ છે લાયકાત તે હોવી જોઈએ। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો તમે એની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો। ત્યાંથી તમે નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી એપ્લાય પણ કરી શકો છો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે, તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ અને જો તમને ફી ભરવાનું લાગુ પડતી હોય તો તમારે ફી ભરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જે પણ રિક્વાયર્ડ હોય તે બધા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે તે એપ્લિકેશન છે તે સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જોતું રહેવાનું છે, જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ દેવાનું રહેશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। હવે વાત કરીએ અગત્યની તારીખોની, તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 19 નવેમ્બર 2024થી આ એપ્લિકેશન છે તે અરજીઓ શરૂ થઈ ગયેલી છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 6 જાન્યુઆરી 2025 સુધી તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યની લિંકની, તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ક્લિક કરીને આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી વેકેન્સી સાથે। જય હિન્દ, જય ભારત।